જય શ્રી રામ. જો રામાયણમાં શબરીની વાત બહુ નાની છે પણ અસર બહુ ઊંડી છે. શબરી એક આદિવાસી અભણ સ્ત્રી હતી. એના ગુરુ માંતક ઋષિએ જતા જતા કહેલું કે એક દિવસ ભગવાન રામ તારા દરવાજે આવશે. શબરીએ આ વાત દિલમાં ઉતારી લીધી. રોજ સવારે ઉઠીને આશ્રમ સાફ કરતી, રસ્તા સાફ કરતી, ફૂલો વીણતી અને મીઠા બોર લાવતી. એ જ વિચારીને કે આજે રામ આવશે. દિવસો ગયા, મહિનાઓ ગયા, વર્ષો ગયા. લોકો એના ઉપર હસતા, કહેતા કે આ ગાંડી થઈ ગઈ છે, રામ ક્યાંથી આવે. પણ શબરીએ રાહ જોવાનું ના છોડ્યું અને એક દિવસ હાસુ જ રામ આવ્યા. શબરીની આંખો ભરાઈ ગઈ. એણે બધા બોર સાખીને ખાટા ન હોય એની ખાતરી કરીને રામને આપ્યા. રામે પ્રેમથી એ એઠા બોર ખાધા અને કહ્યું કે તારા જેવી ભક્તિ મેં ક્યાંય નથી જોઈ. આજે આપણે નોકરીમાં, સંબંધોમાં, સફળતામાં થોડા દિવસોમાં જ હારી માની લઈએ છીએ. શબરીની વાર્તા શીખવે છે કે જે સાચા દિલથી થાક્યા વગર રાહ જુએ છે ને એના દરવાજે ભગવાન જરૂર આવે છે. બસ વિશ્વાસ તૂટવો ન જોઈએ. તમારું શું કહેવું છે? બોલો જય શ્રી રામ.